ट्रॉली बेग लाव्या था आज आनी प्राइस 4000 पड़ी थी। તમે જોઈ શકો છો જો કેટલી સરસ ટ્રોલી બેગ લાવ્યા હતા। ફ્રેન્ડ આ ટ્રોલી બેગ લાવવાનું કારણ એ છે કે મારા મમ્મી મારા પપ્પા લોકો ફરવા જવાના છે, તો તમે સાંભળી શકો છો। જો મારા મમ્મીને પૂછું કે એ લોકો ક્યાં જવાના ફરવા, તમે સાંભળી શકો છો। મમ્મી તમારે ક્યાં ફરવા જવાનું? હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ આજે છે ને અમે ટ્રોલી બેગ લાવ્યા હતા, હું તમને બતાવું છું। તમે જોઈ શકો છો જો આ ટ્રોલી બેગ લાવ્યા હતા આજે, આની પ્રાઇસ 4000 પડી હતી। તમે જોઈ શકો છો જો કેટલી સરસ ટ્રોલી બેગ લાવ્યા હતા। તો આ ટ્રોલી બેગ લાવવાનું કારણ એ છે, જો અમારા વિવાન તમને બતાવી નાખું જો કેવો મસ્તી કરે છે ટ્રોલી બેગ જોડે, અને આવી રીતે મજા આવે છે મસ્તી કરી। જો ટ્રોલી બેગ ઉપર ચડી પણ જાય છે, પણ આ ટ્રોલી બેગ કંપનીની છે એટલે વાંધો નહીં આવે, જો કે નુકસાન થાય એવું નથી કોઈ, એ ઉપર ચડશે તો તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ આ ટ્રોલી બેગ લાવવાનું કારણ એ છે કે મારા મમ્મી મારા પપ્પા લોકો ફરવા જવાના છે, તો તમે સાંભળી શકો છો। જો મારા મમ્મીને પૂછું કે એ લોકો ક્યાં જવાના ફરવા, તમે સાંભળી શકો છો। મમ્મી તમારે ક્યાં ફરવા જવાનું? ચારધામની યાત્રા જવાની એમ ને? બરાબર। કઈ કઈ જગ્યાએ ચારધામમાં એટલે ખબર હે? ક્યાં જવાનું? કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, હરિદ્વાર જવાનું એમ? બરાબર। તો મમ્મી કોણ કોણ જવાનું? તું ને પપ્પા 2 જણા જવાના નહીં? બરાબર। જો અમારી વિવાન જો મને બોલાવે છે કે પપ્પા મને વ્લોગમાં લો, જો એના માં લેવો જ પડે છે વ્લોગમાં। જો અત્યારે વિવાન ખાય છે, તમે જોઈ શકો છો। મીનાક્ષી પણ આવી હતી, જોઈ લો તમે। બેગ વિશે ક્યાં છે? બરાબર, એમ કહેવા માંગે છે કે બેગ મજબૂત હ। બરાબર, જો તમે દેખી શકો છો વિવાન બેગ વિશે થોડું કહેવા માંગે છે। જો ઉપર ચડી ગયો, બેસી ગયો હતો, તો જો એને કેવી મજા પડી ગઈ હતી। વિવાસ મજા આવે છે તને? એ પડ્યો વાગશે પછી તને, જો મજા આવે પછી વાગે ખરી વિવાસ હો। જો ફ્રેન્ડ તમને બેગ બતાવું છું, ખોલીને જરા દેખજો તમે અંદરથી। જો હું આમ ઊંચી કરું છું ફ્રેન્ડ, જો હું બેગ ખોલીને તમને બતાવું છું કેવી બેગ અંદરથી છે, તમે જોઈ શકો છો। જો આ બાજુથી લગભગ અહીંયાથી વાકેલી હતી, પેલા ભાઈ હા અહીંયાથી વાકેલી છે। બેગ ખોલીને બતાવું છું। આમાં બેનો પહેલે તો એવી જ છે બેગ। જો અંદરથી કેટલી સરસ હતી, પ્લાસ્ટિક ની ચારી બેગ। જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેટલી સરસ તો છે। જોયા આમ ગોળ ગોળ ઘુમાડું તો ગોળ ગોળ ઘૂમે પણ છે। જો પૈડા પણ સરસ છે, કારણ કે કંપનીની બેગ લાવ્યા હતા 4000 ની, થોડાક ભાવ વધારે કહેતો હતો। તમે જોઈ શકો છો ટ્રાવેલ બોની છે આ રહી, તમે જોઈ શકો છો। જો આ ટ્રાવેલ બોની છે। હવે અંદરથી બતાવું છું, એ વિવાન તું આગળ જા બેટા। જો અંદરથી તમને બતાવું છું, તમે જોઈ શકો છો। હવે અંદરથી થોડી તમને બતાવું, આખી ચેન ખોલવી પડે તો આ ખુલ્લા આવે, તમને ખબર જ હશે। અંદરથી ખાના પણ કેટલા બધા છે, તમે જોઈ શકો છો। જો આ એક ખાનું છે, આ મોટું ખાનું હો, આમ તેમ કરે આ બાજુ પણ મુકાય વસ્તુ। જો આ અંદરથી ખાનું એક આ છે, એક આ ચેનવાળું છે, એક આ ચેનવાળું છે। આમ નાસ્તો આમ અંદર લાગી આવો તો પણ બેહાડી દેવા। જો આવી ગયું વિલાસ અંદર, વિલાસ વાકી દઉં, વિલાસ વાકી દઉં। જો ભાઈ વિલાસ તમે દેખજો ખાલી ગયા એ વાકો જોજો બહાર આવતો રહે, તમે જોઈ શકો છો। આખો વિલાસ અંદર મારી દે ટ્રોલી બેગ ની અંદર હે વિલાસ। જો ફ્રેન્ડ તમને એક વસ્તુ બતાવું, ક્વોલિટી બતાવું છું બેગ ની, એ ભાઈ આખી વારી નાખી છે, આમ કેમ આખી વારી બતાવી હતી, તે કશું ના થાય બેગ ના। જો હું તમને બતાવું છું, જો આખી વાર નાખે તો કશું નહીં થતું। જો આખી બેગ ભરી ગઈ પણ કઈ કશું થતું નહીં, કારણ કે આ કંપનીની બેગ છે એના કારણે। તમે જોઈ શકો છો જો આ પકડવાનું પણ કેટલું મજબૂત છે, આમ કેમ પકડીને લઈ જવા થાય। હવે ચેન વાકી નાખું છું, એ તમને પકડીને બતાવું છું। વિવાસ તને કેવી લાગી બેગ? જો ફ્રેન્ડ આવી ગયો પકડી લઈ જઈએ તો લઈ જઈ પણ શકાય છે, તમે જોઈ શકો છો। જો કેવા મારા મમ્મી લોકો ફરવા જવાના એટલા માટે બેગ લાવ્યા હતા। અમારા જોડે તો એક ટ્રોલી બેગ પડી જ છે, પણ 2 તો જોઈએ, કારણ કે આટલા ચારધામ યાત્રા જવાના લગભગ 10 કે 12 દિવસ રહેશે એના ભાગરૂપે, તો અમે છે ને આ બેગ લાવ્યા હતા। તમે જોઈ શકો છો। જો વિવાસ की મજા પડી ગઈ હતી। વિવાસ જો ભાઈ બોલાવે છે, બોલે છે હાય હાય કહેજે, હાય કહેજે, હાય કહેજે, હાય આમ કહેજે, બાય 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 કહેજે। હા જો વિવાસ તો મજા કીધી ઢોલક વગાડવાની। ફ્રેન્ડ તમને જણાવી દઉં, આજે અમે પકોડી બનાવી હતી, તો મીનાક્ષી પણ આવી હતી અને ટ્રોલી બેગે પણ લાવ્યા હતા, તો થોડુંક મોડું થઈ ગયું, તો તમને બતાવું છું। જો ઋત્વી પકોડી બનાવે છે, તો જો પકોડીની થેલીઓ પણ લાવ્યા હતા બહારથી, તમે જોઈ શકો છો। આની અંદર 100 આવે છે, 100 આની અંદર ને 100 આની અંદર આવે છે, એટલે કે 200 પકોડી લાવ્યા હતા। ઋત્વી જો બનાવે છે માવો પકોડીનો, તમે જોઈ શકો છો। ઋત્વી તે આમાં શું શું નાખ્યું છે જરા જણાવજે અમારા ફોલોવર્સને। હજી તો નાખું, એટલે શું શું નાખવાનું હજી અંદર? તો ચણા ને બટેકા જ નાખેલા। બરાબર, ડુંગળી પછી આ ચણા કર્યા હતા એમ ને? બરાબર, પછી આ ચટણી બનાવી હતી? હા એ ચટણી બનાવી। બરાબર, ને આપણે પાણી લાવ્યા પકોડીનું? હા પકોડીનું પાણી બહારથી લાવ્યા હતા કે ઘરે બનાવી હતું? આવડે ઘરે નહીં બનાવતા, બરાબર, બહારથી લાવ્યા હતા એમ? બહારથી જ લઈ જઈએ। બરાબર, જો માવો બની ગયો તો, જો વિવાસ બોલાવે છે મને ક્યાંનો।
બોલાઈને જતો રહે. મને જો મને બતાવે છે પપ્પા જો ટ્રોલી બેગ પણ બધા કરે કે પપ્પા ખોલજો મારે બેવું એને એમ કહેવા માંગે છે. ફ્રેન્ડ તમને જણાવી દો હજી ઋત્વી પકોડી બનાવે છે. પકોડી બનાવી રહ્યા છે ભાઈ. અમે બધા જમવા બેસું તો પછી કેવું માવો બનાવે પકોડીને એવું તમને કહીશ. કારણ કે પકોડી તો બહારથી લાવે એ તો સારી જ હોય, પણ માવો કેવો બનાવે તમને ખબર. ઘણી ખરી જગ્યા પર આપણે પકોડી ખાતા હોઈએ તો માવો સારો હોય તો જ આપણે પકોડી ભાવે, અને કેટલીક જગ્યાએ આપણે ભાવતી નથી હોતી. તો અહીંયા ઋત્વીઓ માવો બનાવે છે. દેખીએ કે પકોડી કેવી લાગશે પછી હું તમને કહીશ. બીજું કે પાણી પણ બહારથી લાવે છે અને પકોડી પણ બહારથી લાવે છે. ફક્ત માવો જ ખાલી ઘરે બનાવ્યો હતો. તો તમે વિડીયો બને રહેજો, હું તમને બતાવીશ. અમે બધા ખાઈશું પકોડી તો કેવી લાગશે એવું તમને કહીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હવે અમે પકોડી ખાવા બેઠા હતા. જો હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. તો જો મારી મમ્મી મીનાક્ષી અમે બધા બેઠા હતા પકોડી ખાવા માટે. જો એક આ બે પાણી પણ લાવ્યા હતા. ઋત્વી બતાવજે કઈ કઈ પાણી લાવ્યા હતા આપણે? અરે તીખું ગળ્યું બે છે એમ ને? બરાબર. આ લીલું પાણી ને પેલું ચીકણી પાણી આવે ને ગળ્યું, તમે દેખી શકો છો. જો આ રહ્યું ગળ્યું પાણી છે ને આ રહ્યું તીખું પાણી છે, લીલું પાણી. તો બે પાણી બહારથી લાવ્યા હતા. પકોડી પણ બહારથી ખાલી મસાલો જ ઘરેથી બનાવ્યો હતો. જો વિવાન શું કરે છે બતાવું છું, તમે જોઈ શકો છો. જો એ તો એની ધૂનમાં જ છે, એની મસ્તીમાં જ છે. હજી પણ એની મસ્તી જ કરે જાય છે. અરે જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો વિવાંશે કેટલો બધો ભજવાડ કર્યો હતો, કારણ કે એને પકોડીમાં કઈ ખબર પડતી નથી. એટલે જો અત્યારે પાછો આવ્યો તો જો આ જે પકોડીના કટકા પડે બધા કટકાને તોડે છે. તમે જોઈ શકો છો. જો અત્યારે જો પકોડીના કેવો કટકા તોડે છે. બધા નાના કટકા હતા, બધા કટકા તોડે છે. તમે જોઈ શકો છો. સૌથી પહેલા મીનાક્ષી ખાય તો મીનાક્ષી જોડે આપણે રિવ્યુ પૂછીએ છીએ. તમે જોઈ શકો છો મીનાક્ષી ગરીન ખાટું બે પાણી લીધું હતું. મીના બે પાણી લીધું. બરાબર. કેવી લાગી પકોડી? બાજરી થઈ કે ના થઈ? બરાબર. મસાલો કેવો લાગે? મસાલો તીખો ગળ્યો કે મોરો? સરસ છે એમ ને? બરાબર. જો મારા મમ્મીએ ખાધી હતી, તમે જોઈ શકો છો. મમ્મી તને કેવી લાગી? મસ્ત બની. બરાબર. મમ્મી તે ડીશ ની બનાવી? તું તો પેલી ડીશ બનાવો ખબર, પકોડીનો પકોડી મૂકી સેવ ને બધું મૂકીને ડીશ ની બનાવી આલી ફેર નહીં બનાવી? એવું એમ? બરાબર. જો ઋત્વી ખાય છે. હવે ઋત્વીનો આપણે રિવ્યુ લઈએ. ઋત્વી જ મસાલો બનાવે તો આરે એટલે પૂછીએ. હવે મને એવું લાગે છે થોડો તીખા જેવો લાગે છે, કઈ કહેવાય નહીં. જો વિવાંશે જો પાછી બીજી પકોડી લીધી હતી. લીલી ચટણી નહીં નાખી કેમ? એટલા માટે એમ ને? બરાબર. તો જો ઋત્વી લીધી હતી. બરાબર. જો વિવાન જો પાછો આવ્યો તો પકોડી તોડવા માટે. તમે જોઈ શકો છો. જો પાછો આવી ગયો તો પકોડી તોડવા માટે. એ વિવાન એ બેજા. એ વિવાન જો શું આવી જો કુકુ આવી જો ટીવીમાં કુકુ આવી જો. જો વિવાંશને સૌથી વધારે કુકુ ગમે છે એટલે કુકુ જોવે છે, પણ કુકુ નથી. બીજું કંઈક ચાલતું છે ટીવીમાં. આરે લે આખાઈ જા બેટા, લે ખાજે વિવાંશ લે. એને મમ્મી પાતરી આપી દે પકોડી પાતરી. જો વિવાંશ પકોડી માગે છે, અમે એના પકોડી આપું એક પાતરી. ઉભા રહો એક પાતરી આપું. પાતરી હોય ને એ ભાગ લે આરે બેટા લે. બસ જો કેવો ખુશ થઈ ગયો તો. જો ચીકારી પાડવા બંધ કરી નાખ્યું તું, કારણ કે આમ પકોડી ખાઈ હતી એટલે. જો પણ તો કેવું કરે છે તમે જોઈ શકો છો. બધી પકોડી ભાગી નાખી હતી. એના રમકડું લાગે છે કે રમકડું છે એના ભાગરૂપે જો બધી ભાગી નાખી હતી. એટલી કેવી લાગી તને પકોડી? તે ખાધી કે? હારે બીજી ખાઈ. પહેલાનો વિડીયો તો રહી ગયો બાકી. જો બે પાણી લીધું હતું તીખું, અને ગળ્યું બે પાણી લીધું હતું. એક જ લીધું પાણી તીખું જ કેમ? તને ગળ્યું નહીં ભાવતું? બરાબર. કેવી લાગી પકોડી? સરસ લાગી. બરાબર. જો એને ત્રીજી પકોડી લીધી હતી, તમે જોઈ શકો છો. જો તોડવા જાય ત્રીજી પકોડી દાદીએ લઈ લીધી હતી. જો હું પકોડી ખાઉં છું હું પણ હવે, કારણ કે મને તો પકોડી બહુ ભાવે છે. મારી ફેવરેટ પકોડી. બીજું તો ઘણું છે પણ પકોડી મને બહુ ભાવે છે. તો જો હું એ પકોડી ટ્રાય કરું છું. તમે જોઈ શકો છો. જો મેં આવા મસાલો ભરું છું પકોડીની અંદર. મને તો છે ને સૌથી વધારે ગળ્યું પાણી વધારે ભાવે છે. જો હું તો ગળ્યું પાણી લઉં છું. તમે જોઈ શકો છો. સેમ ટુ સેમ જેવી આપણે બહાર ખાઈ એવી જ પકોડી બનાવી દીધી આજે. મસ્ત બનાવી. જો અમે બધા પકોડી ખાઈએ છીએ, બધાને મજા પડી ગઈ આજે પકોડી ખાવાની. અમારા વિવાંશે જો રોયો તો અમને, કારણ કે આ બધો ભજવાળ કરો તો પૂરીઓનો તમે દેખી શકો છો. જો વિવાંશે 3 થી 4 પૂરીઓ તોડી નાખી હતી ફ્રેન્ડ. જો અત્યારે જો વિવાંશે તમે દેખી શકો છો. જો બધું પૂરીઓના કેવા કટકા કરી નાખ્યા હતા, કારણ કે આ બધું એને વધારે ભજવાળ કરવો સૌથી વધારે ગમે છે એના ભાગરૂપે. જો અત્યારે જો પૂરીઓ તોડે છે તમે જોઈ શકો છો વિવાન. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો વિવાંશે કહે છે જય શ્રી કૃષ્ણ.